તો જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો મિત્રો રાતે બ્લોગ ચાલુ કર્યો તો આપણે જવાનું છે બહાર ચોટીલા. તો કન્ટિન્યુ બ્લોગમાં તમે બન્યા રહેજો. અને ચોટીલા, સુરેન્દ્રનગર અને પીંપળી તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અને આપણે ખાસ જવાનું છે રાવણ કાઢીએ છીએ ને એના માટે વાઘા લેવા માટે, બરોબર. તો નેકળિયામાં માતાજીના દર્શન કરી લીધા તો બ્લોગમાં બને. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી મિત્રો. આપણે કેવું ગોમ કીધું રામ સાપડી પટેલની બેઠકની એક હોટલ છે, પટેલની બેઠક રામ સાપડી કરી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અર્થમાં આવી ગયા છીએ. રામ સાપડી કહેવાય છે. મિત્રો રાતના 1:30 વાગી જાય, 1:34 થઈ જશે. ચા પીવો તો આવો મત ખાઓ. અને અમારા ચાણા નાસ્તાના તો પોલીસ લઈ જઈ છે 300. તો લોકમાં બન્યા રહેજો. 2 વાગી ગયા અને આ રામ સાપડી હોટલ છે મજબૂત. ચા પાણી તો આપણો પી લીધી છે. સુરેન્દ્રનગર અને બરાબરના એવો હલવો નહીં ના પૂછવા એ પેલો કોન્ટેક્ટ હતો ને અમારે એ ભાઈ જગાડે ખરા પણ કે આટલા બધા યાર પહેલાં આવી ગયા હો તમે જો અમે શું કરીએ તો 5 કલાક કાઢવાના છીએ આપણે. હા ને 5 કલાક 3 વાગે તો આપણે થઈ ગયા. 3:30 થઈ ગયા. જો 3:30 થઈ ગયા. 3:30 થઈ ગયા. અને જુઓ નાસ્તો કરવા બે હે 8 વાગે ચટણી બની નહીં તીખી થાય. અને જુઓ બધો નાસ્તો કરી બતાવો. આ રજવાડી તો ફાઇનલી મિત્રો આપણે રજવાડી હોટલે પહોંચી ગયા છીએ. ચા નાસ્તો કરવાનો છે. જોઈ લો રજવાડી ટી સ્ટોલ. અરવિંદભાઈ પાણી પી. જોઈ લે મજબૂત ચા નાસ્તો બને. ફાઇનલી મિત્રો ચા નાસ્તો કરી લઈએ આપણે. સવારના 3:30 થઈ ગયા. જોએ દાતાનામાં જલ્યો પાસે એની જગ્યાએ આવી ગયા છીએ. સવારના 6 વાગે મિત્રો દાતન કરી જોઈ લો. 5:30 વાગે દાતન કરીએ. 5:30 વાગે અમે આવ્યા હતા વાઘા લેવા. ટાઈમ જતો નહીં એની જગ્યાએ લોકેશન પર આવી જઈએ. રજવાડી ચા બતાવો. રજવાડી ચા જો એની લોકેશન પર આવી જઈએ. ફરી ગયો થઈએ બીજા રાઉન્ડમાં ચુસ્કી લેવા ચાની. જો પેલો ભાઈઓ અમારો કંટાળે વાપરો અમારા ગોપાજી ચા પી કરી. ફાઇનલી જેની આતુરતાથી રાહ જોઈ ગયા હતા એ જગ્યા આવી જઈશ અને હવાર પડી જાય. જો મિત્રો હજુ તો દુકાનો ખુલ્લી નહીં. આ સાઈડ તો ભાઈ આ ભાઈ રહ્યા જો 2 જણા આવી જાઓ. શું બધું જો બંકા છે. બ્લોગ ચાલુ કરી દીધો છે અને પહોંચી ગયા છે તો કમ્પ્લીટ લોકેશન ઉપર. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો તો બતાવીએ અત્યારે ચા પીવાનું. હા એમને જો કે ચા પી લે પેલા. હા હનુમાનજી લાગી એમ પેલા જૂનોની વાળી એ તો હે કે પણ આપણે અમુક આવતા હોય ને. હાલો આ કોણ? હા એ વાહ. લઈ લો ગમે એ ના થાય. ના થાય. આ લાલ કલર આખો પેલો ચાલી જાય કે ચાલી જાય. જો કે લાવું. હા હા એ કુ ઉપર લઈ લેવાનું. હાથમાં રાખજે. બધું જે લેવાનું બધું હાથમાં રાખે તો ફટફટ કરવું આવે. લીધી દિલવાળી લીધી. 2 લીધી દિલવાળી. ના એ વાત પણ લીધી ના આવે ને. જો અલગ સિસ્ટમ તૈયારોની ડિઝાઇન અલગ છે. જો આ એ જ છે. જો આ એ જ છે. કહું મોટી મારાઓ લેવાની બોલો
અલ્યા ખબર હું એ જ કહેતો હતો. આડી લાકડાનું બટે છે તો વારાય નહીં કરે આ ના લેવાય હું એ જ કહેતો હતો. એટલે આપો પેલું લઈ આવો પરથી વાત સાચી. આ તો મળતો જ પાછા પેલું ચાલે છે કે આ આ તો પ્લાસ્ટિક છે પૂછો બતા પ્લાસ્ટિક લાકડાનું તો લાકડાનું ના લેવાય તને પડકે છે તો વારાય તો આપણે પેડ દીધી છે આ ટૂંકા લીધા લો ભાઈ હવે લખી દેજો નકર તોકન એ ભાઈના ગ્રુપ હાલ દે એટલે તોકન આપણે જવાબ આલવાનો છે ટ્રાય કરીએ આપણે શોધી તો પડશે ને એટલે આ પેલું તો પેલા ભાઈએ તો લુંગોટ તો બતાવે નહીં લુંગોટ નહીં લેવાના એટલે તાવજી એટલા કરી કરો અમુક કોઈ પૈસા કરું કે પૈસા મને નહીં બે ચિંતા ના કરશો બે જય માતાજી મિત્રો, દુકાનમાં બધું ખરીદી લીધું, જોઈ લ્યો મજબૂત દુકાન છે અને પહેરવેશનું બધું લઈ લીધું, જોરદાર મજા આવી ગઈ. એવું જોરદાર લીધું. રામ 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 જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી સુરેન્દ્રનગરથી બધી વસ્તુ લઈને પાછા મળી ગયા છીએ. જોઈ લે પેટ્રોલ પંપ આવી ગયું છે, ગેસ તો આપણો હાલ નખાવાનો નહીં છે એટલે કાકા મજા આવી ગઈ. મજા આવી મજા મજા આવી જાય ભાઈ, જોરદાર બધો. ઓર મજા આવું કોણ મજા આવી જાય ભાઈ. આખી રાત એવું રમાભાઈ સેનાભાઈ બોસ બોલ અને તાલુકો દસકોલ જિલ્લો અમદાવાદ પોસ્ટ પસંદ હતું. અને મિત્રો ખાસ કહેવાનું કે અમારું ગામ નારોલા અને નારોલામાં ધૂળેટીના દારા અમે મસ્ત જોરદાર રાવણ કાઢીએ છીએ. તો કોઈને જોવા આપવું હોય તો નારોલા અવશ્ય આવજો. અમારે આવી જવાનું ફૂલની પાખડી આલીને વધાવ્યું અને ભાવ ભરી આમંત્રણ. એવું રમાભાઈ વિડીયો જોઈ. સેનાભાઈ બોસ. તમારું કઈ બોલવું જય રમાપી તો કહી દો. હા હા તો જોઈ લો. અહીંયા પેલી જીરાની ખાયા જો એટલે બહુ ઓછો કિલોમીટર આગા આવ્યા હતા સ્પેશિયલ વસ્તુ લેવા માટે વાઘાની દારો એ મોટો હા જીરા તો આ ઘઉં ચોક ભાગ્ય ઘઉં જોવા મળી ચણા 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 અને ધોણા ધોણા મળ્યો બધું થાય. Continue on Gujarat State Highway 17 for 51 kilometers. જોઈ લો તલાવ આવ્યું છે. કન્ટિન્યુ બ્લોકમાં બન્યા જો આગળ બધું બતાવીએ મારું લોકેશન આવો તો હજી એક ગોમ આવો લખતર કરી એક ગોમ એવું હોય ત્યાં પડતો મંડો હજી બનાવ્યા બતાવીએ તો મિત્રો ફાઇનલી આપણો જે પેલું આપણે જે વાત કરી હતી ગેટ લખતર ગોમનો એ આ જે ગેટ છે જોઈ લો આપણો કિલ્લો આખા ગામના ફરતી કોઈ વંડો હો જોઈ લો આખા ગામને ફરતો આખું ગામ અંદર આવી જાય ને જે વરણભાઈ ફરતા છે બહુ જોરદાર જોવાલાયક બનાવેલો મજબૂત ઊંચો મોટો જો રોડની સાઈડ ઉપર જ છે ગેટ બતાવજો ગેટ અને એક જ બાજુ દરવાજો મેન એક જ ગેટ છે જે દરવાજો જો બતાવવાનું ભૂલી ગયા જોઈ લ્યો મોટો જઈને દેખાય ને એ લખતર ગામનો દરવાજો બરાબર. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, આગળ બતાવીએ તો અમને જય માતાજી. આ પેલું કલકડા જય માતાજી મિત્રો, આપણો એક વિઠ્ઠલગઢ આવો તો ખોડિયારમાંનું મંદિર આવે રસ્તામાં આપણે દર્શન કરવા માટે ગાડી સ્પેશિયલ લાવ્યા છીએ. જોઈ લો એકન માતામાં ફાળાયા છીએ. માતામાં જોડે જવાનું છે સ્પેશિયલ દર્શન કરવા માટે ખોડિયારમાંનો.
તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલશે નહીં જોરદાર ખોડિયારમાંનું મંદિર છે, જોઈ લે વિઠ્ઠલગઢ મિત્રો. તો આઈકન મિત્રો વર્ડ હતો એક પાડી દો. દર્શન કરાવીએ બને મંદિર ખોલસી મંદિર ખોલસી. દર્શન કરવા માટે તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આશી અમારા ગોપાલ કાકા જોઈ લો ખોડિયારમાંનું મંદિર છે જોરદાર. હે માં ખોડિયાર પોટડગલો આગળ છે માં. જોરદાર મંદિર જોઈ લો વિઠ્ઠલગઢ. મજબૂત મંદિર છે મિત્રો, જોરદાર લોકેશન પણ મજબૂત છે. તો મિત્રો દર્શન કરી લીધા ખોડિયારમાં મસ્ત વિઠ્ઠલગઢ છે મંદિર. રસ્તા મસ્તી આવો. માતાજીની સબ્જી વિના મૂલ્યે મળે છે. ચેરિટેબલ ટ્રસ્ટ. જોરદાર છે લોકેશન પણ મસ્ત જોઈ લે. એટલું કેવું છે મગજ પેલું એના જેવું થઈ ગયું હતું. હવે આ થોડું વ્યવસ્થિત લાગ્યું નહીં? મગજ ફ્રેશ થઈ ગયું એટલે થોડી વાર બે મને એવું લાગ્યું કે મગજ આખું ફ્રેશ થઈ ગયું ખરેખર. આ બાજુ બહુ ગયા છે. ના મિત્રો અમે એટલું તો અમારે જોવા મળ્યું કે જે આપણે અમે જોબ પણ નીકળીએ તો ખોડિયારમાં ખરેખર આગળના આગળ હોય કે અમે તે સુરેન્દ્રનગર ગયા હતા ને તો એ મળ્યો તો ખોડિયારમાંનો ફોટો આવ્યો મસ્ત મહારાજે જોઈ લ્યો. મજબૂત ફોટો આવ્યો 4-5 કોપીઓ એ. તો મિત્રો હવે નીકળવાનું કરીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બધાને કંઈક લઈ લેવાનું. મસ્ત મજા આવી ગઈ. ચલો મિત્રો અને કરીએ. અરવિંદ તો થાકી ગયો બચારા, આખી રાત ગાડી ચલાવી અરવિંદ. થાક તો ના લાગે બકા. હા થાક તો નહીં લાગે પણ ઊંઘ આવી ગઈ. હા કારણ કે આખી રાતના બધા જાગી રહ્યા ને એટલે ઉજાગરો થાય ને. જો ભાઈ બહાર નાટક રમવાનું ચાલુ થઈ ગયું. રિક્ષા લઈને આવ્યો છે રસ્તો કેવું લાગે? નાકની બાપ બે તો લાવ સારું તો આપણે આને કઢાઈ દેવાના વાળા પટ્ટી પેલા ઘરું તો ચાલી આવી. એટલે મોડો લેવાનો તો 2-3 જાતનો. હા હા ચો કોઈ જતા લીધા એની રીતે હતા. બોલે બરાબર રસ્તો પહોંચી જાય મુરલી આવો પાછળ મુરલી.
આને એવું પહેર્યું છે એટલે આ પેલું એટલું જ પહેર્યું યાર તું આ ચાના રસ્તો જોઈ ગયો છે મને નવાઈ લાગે છે યાર ભાઈ આ રસ્તો તું ક્યાં જોયો છે જોજે આ રસ્તો છે કહું અરે અઠવાડિયે મળી જાય તો યાર ફાઇનલી ગાઈસ આપણે સુરેન્દ્રનગર પછી આવતા રસ્તા પર આપણે જમવા બેસી ગયા છીએ તો બધા પૂછ્યા ત્યાં બરોબર પેટમાં ભલા બોલી બોલો કાકા વધારે ભૂખ લાગી હતી તો ઇકો ગાડી પૂરા ફૂલ કરતા કેવું ઇકો ગાડી પધરાતી કેવું પેલા કાકા વધારે ભૂખ લાગી ઇકો ગાડી પધરાતી ઇકો ગાડી પૂરા ફૂલ વધારે કરતા આ ભાઈ તમારે તો કેવું છે ગાડી વચ્ચે આ ગાડી પૂછી થઈ બરોબર બોલીને એમ કે હું ઘુમાઈ આવી છે પૂછી થઈ આટલા બ્લોગમાં એન્ડ આવીએ હવે જમી લઈએ મળીએ નવા બ્લોગમાં તો જય માતાજી કેટલા